સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ સર્જાયેલા અરાજકતાનો માહોલ હાલ શાંત થવા પામ્યો છે, જ્યારે હવે ભરૂચમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. ભરૂચની બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની હતી. જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વિગતે વાત કરીએ તો સુરત બાદ ભરૂચમાં મોડી રાત્રે તંગદિલી સર્જાઈ હતી. ભરૂચના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. ધાર્મિક તહેવારો દરમિયાન ઝંડા લગાવવા મામલે તકરાર થતાં મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ભરૂચ પોલીસે બંને કોમના લોકોને સમજાવીને મામલો ઠાળે પાડ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં હાલ કોઈ ધરપકડની માહિતી નથી, પરંતુ મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.